તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, તમારે પણ કે માય લેવન સર્કલમાં કે ટીમ બનાવીને કે પૈસા કમાવો છે, ઠીક છે. તમે સૌથી પહેલા કે બાજુમાં હું તમને છે ને કે સ્ક્રીનશોટ દેખાડું છું. તમે જોઈ શકતા છો કે લોકો છે આઈપીએલ ચાલે છે તો એમાં છે ને કે ટીમ બનાવીને લોકો પૈસા કમાવે છે, ઠીક છે. તમે બાજુમાં કે સ્ક્રીનશોટ પણ જોઈ શકતા છો. તો દોસ્તો, તમારે પણ કે એમાં છે ને કે ટીમ બનાવીને પૈસા કમાવો છે, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે સેલ સુધી કે પૂરો જોયેલો. તો આવડુંમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખવાડે છે કે સૌથી પહેલા કે ટીમ કઈ રીતે બનાવવાની છે અને કઈ રીતે પૈસા કમાવાના છે, ઠીક છે. બધું છે ને કે આપણે આસાન તરીકેથી કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ આગળ શીખવાડે છે, ઠીક છે. તો દોસ્તો, વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનાર હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકે કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે માય લેવન સર્કલમાં કે ટીમ બનાવીને કે પૈસા જીતવા હોય તો તમે જીતી શકો છો, ઠીક છે. તો કઈ રીતે જીતવાના છે, કેવી રીતે ટીમ બનાવવાની છે, બધી પ્રોસેસ જાણવા માટે તમારે આવડે ને કે છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હવે હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે તમારે પણ કે ટીમ બનાવીને કે માય લેવન સર્કલમાં કે ટીમ બનાવીને કે પૈસા જીતવા હોય તો તમે જીતી શકો છો, ઠીક છે. તો કઈ રીતે? તો એના માટે સિમ્પલી તમારે કે માય લેવન સર્કલની એ એપ્લિકેશન એ તમારે ઇન્સ્ટોલ કરવાની છે, ઠીક છે. ઇન્સ્ટોલ કરીને તો આને સિમ્પલી કે આપણે ઓપન કરીએ છીએ, ઠીક છે. આમાંથી આપણે સ્ટેપ બાય સ્ટેપ હવે શીખીએ છીએ કે તમારે પણ કે માય લેવન સર્કલમાં પહેલાં ટીમ કઈ રીતે બનાવે છે, એવી એક સારી રીતે ટીમ તમે બનાવશો, પછી તમે છે ને કે તેમાંથી પૈસા પણ જીતી શકો છો, ઠીક છે. તો તમે જોઈશો તો તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, ઠીક છે. તમે જોઈ શકો છો. હવે આમાંથી કઈ રીતે પૈસા કમાવા છે, કઈ રીતે ટીમ બનાવવા છે, બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાનું છે, ઠીક છે. તો સૌથી પહેલાં તમે જુઓ તો તમને છે ને કે આજે એક મેચ છે, ઠીક છે. તમને પણ ખબર છે કે કોલકાતા વચ્ચે તમે જુઓ તો કે મુંબઈની, ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતે. આમાંથી છે ને કે આપણે પહેલાં સૌથી પહેલાં એક સારી એવી ટીમ બનાવી, ઠીક છે. તો ટીમ બનાવવા માટે સિમ્પલી તમારે આની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર આપણે ક્લિક કરીએ એટલે તમારા સામે આ રીતના આખી એન્ટ્રી આવી જાય, ઠીક છે. તમે જોઈ શકો છો કે 29 રૂપિયામાં તમે આને કે તમારી ટીમમાં એન્ટ્રી કરી શકો છો, અથવા તો 39 રૂપિયામાં પણ કરી શકો છો, ઠીક છે. તો તમારે સિમ્પલી અહીં એની ઉપર ક્લિક કરી દેવાનું છે. તો સૌથી પહેલાં આપણે છે ને આમાં ટીમ બનાવતા શીખી જઈએ, ઠીક છે. તો ટીમ બનાવી આપણે. તમે છે ને કે તમારી રીતે કે જેવા તમને જેવી રીતે તમે છે ને કે આમાં પ્લેયર સિલેક્ટ કરી શકો છો કે તમને લાગે કે આ છે કે આ પ્લેયર સારા એવા આપણને સ્કોર આપી શકે છે. પછી જુઓ તો કે આ ઈશાન કિશન છે કે આપણને સારા એવા સ્કોર આપી શકે છે. એ રીતે તમારે છે ને એક જબરદસ્ત એક સારી એવી ટીમ બનાવવાની રહેશે, ઠીક છે. તો અત્યારે છે કે એક્ઝામ્પલ તરીકે તમે જુઓ તો વિકેટ કીપરમાં છે ને કે હું ઈશાન કિશનને કે સિલેક્ટ કરી લઉં છું, ઠીક છે. તો પછી બેટરમાં જુઓ તો કે બેટરમાં તમારા સામે આટલા અવેલેબલ છે, ઠીક છે. આમાંથી તમે કોઈ પણને સિલેક્ટ કરીને તમે એ બેટર સિલેક્ટ કરી શકો છો, ઠીક છે. તો આપણે છે ને કે તિલક વર્માને કરીએ છીએ, રોહિત શર્માને કરીએ છીએ, સૂર્યકુમાર યાદવને કરીએ છીએ, શ્રેયસ અય્યરને કરીએ છીએ, પછી રિંકુ સિંહને પણ કરીએ છીએ, ઠીક છે. આ રીતે તમે તમારી રીતે કે તમને જે લાગતા હોય કે આ પ્લેયર છે કે સારા એવા પોઈન્ટ આપણને મેળવી શકે છે એ તમે સિલેક્ટ કરી લેજો, ઠીક છે. પછી ઓલરાઉન્ડર આવી ગયા, એમાં છે ને આપણે સુનિલ નારિયાન કરીએ છીએ, પછી જુઓ તો હાર્દિક પંડ્યા કરીએ છીએ, ઠીક છે. પછી બોલરમાં જુઓ તો બોલરમાં આપણે બુમરાહને સિલેક્ટ કરીએ છીએ, પછી જુઓ તો જી કોન્સિસને સિલેક્ટ કરીએ છીએ. આ રીતે છે ને કે તમારે કે તમને એવું લાગે કે આ છે કે પ્લેયર આપણને સારા એવા પોઈન્ટ આપશે, જેથી કે આપણે છે એ પોઈન્ટમાં સારા એવા પોઈન્ટ આગળ વધીશું અને આપણને છે ને એવા પૈસા મળી શકે છે, ઠીક છે. એટલે કે જીતી શકે છે. એ તમારે સિલેક્ટ કરવાના રહેશે આ રીતે. પછી તમારે સિમ્પલી નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું છે. પછી તમને કેપ્ટન અને વાઇસ કેપ્ટન બે સિલેક્ટ કરવાના આવી ગયા, ઠીક છે. તો મારે કેપ્ટનમાં રોહિત શર્મા રાખું છું. વાઇસ કેપ્ટનમાં તમે જુઓ તો કે આપણે રાખીએ છીએ આમાં શ્રેયસ અય્યરને, ઠીક છે. આ રીતે કોઈ પણ તમે રાખી શકો છો તમારી રીતે. તો તમારે સિમ્પલી સેવ ટીમ કરી દેવાની છે. હવે જેવું સેવ ટીમ કરો છો પછી કે આ મેચ છે કે કોલકાતા વચ્ચે જે આપણે જે એમઆઈની એ 7:30 વાગે કે લાઈવ થશે. જેવી લાઈવ થશે પછી કે કમ્પ્લીટ થશે, તમારા જે પ્લેયર હાલ છે જેવી રીતના એટલે કે જેવા તમને પોઈન્ટ મળશે એ રીતે પછી તમારે છે ને કે પોઈન્ટમાં નામ આવશે. તમે જોઈ શકો છો આ રીતનું તમારે છે ને અહીંયા આ રીતના વિનરનું જે હોય તમે જોઈ શકો છો આ રીતે. જેટલા પણ તમારા રેન્કમાં આવશે નામ અને એ રીતે તમને આમ પૈસા મળી શકે, ઠીક છે. તમે જોઈ શકો છો કે પહેલા નંબર વાળાને 2 કરોડ પ્લસ ટાટા સરવાઈની ગાડી જે આ છે, ઠીક છે. પછી જો બીજા નંબર વાળાને 5 લાખ, પછી જો ત્રીજા નંબર વાળાને 1 લાખ. એ રીતે તમે જુઓ તો આ રીતના બધા પ્રાઇઝ લખેલા છે તમારી સામે, ઠીક છે. આ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે પણ એક સારી એવી ટીમ બનાવવાની છે. પછી તમારી ટીમ છે સારા એવા રેન્કમાં, સારા એવા સ્કોર
પાર કરે છે તો તમને છે ને પછી સ્કોર પ્રમાણે આ તમે જોઈ શકો છો આ રીતના તમને પૈસા મળી શકે. ઠીક છે, તો દોસ્તો આ રીતે છે કે તમારે પણ કે માય લેવન સર્કલમાં કે ટીમ બનાવીને કે પૈસા કમાવો તો તમે આ રીતે પૈસા કમાવી શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે માય લેવન સર્કલમાં કે ટીમ બનાવીને કે પૈસા કમાવો હોય તો તમે આ રીતે કમાવી શકો છો. ઠીક છે, કે તમારી ટીમ છે કે જે રીતે પરફોર્મન્સ કરશે એટલે કે તમારે સારા એવા પોઈન્ટ મળશે તો તમે પૈસા કમાવી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યું તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ સેવા જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને સૌથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.